ખેડાથી સમાચાર મળી રહ્યા છે કે ડાકોરના રણછોડરાય મંદિરમાં દિવાળી બાદ ગોવર્ધન પૂજાના દિવસે અન્નકૂટની લૂંટની પરંપરા વર્ષો જૂની છે। આ વર્ષે પણ રણછોડરાય મંદિરમાં અન્નકૂટ લૂંટનો જે ધમાલ છે એ જોવા મળ્યો છે અને એ જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસની હાજરી હોવા છતાં યુવાનો પરંપરા મુજબ અન્નકૂટ લૂંટતા જોવા મળ્યા છે અને પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બની રહી। ગોમતી નદીમાં સ્નાન કર્યા બાદ ગામડા અને આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા રાજપૂત યુવકો ઉત્સાહપૂર્વક અન્નકૂટ લૂંટવામાં જોડાયા હતા। મારું નામ પ્રવીણભાઈ પૂંજાભાઈ ઠાકોર, ગામ પડવેણિયાથી અમે આવીએ છીએ અને આ વર્ષોથી પરંપરા ચાલે છે અંકુર લૂંટવાની, ભગવાનનો પ્રસાદ લૂંટવાની। એટલે બધા આજુબાજુના ગામના બધા આવીને અહીંયા પ્રસાદ લૂંટે છે। બધા ભક્તો પ્રેમથી લૂંટે છે, પ્રેમથી બધા પ્રસાદ વેચાણ કરે છે અને બધા એક ગામથી બધી પ્રસાદ મોકલાય છે। આ પરંપરા વર્ષો જૂની અમારે ચાલી આવી છે। લૂંટવાના સમયમાં તમે કેટલા વ્યક્તિઓ આવો છો? લૂંટવાના સમયમાં તો કોઈ નક્કી નહીં કે આટલા વ્યક્તિ 1000 આવે, 500 આવે, વધારે આવે, એનો કોઈ નક્કી નહીં। આ જે અન્નકૂટ લૂંટાય છે એની અંદર શું શું પ્રસાદી રૂપે એમાં આ અંકોના સંપન્ન ભોગ આવે, પ્લસ આ પૃથ્વી પર જે વનસ્પતિ જે અનાજ થાય એનો બધો સમાવેશ કરવામાં આવે છે। આપનું નામ? નીરવ શાહ, નીરવભાઈ, ક્યાંથી આવી રહ્યા છો? અમદાવાદથી। આજે પ્રથમવાર જે છે એ અમે અમારા મિત્રો સાથે જે છે એ અંકુટ લૂંટવા આવી રહ્યા છે અને ઘણા ઉત્સાહિત છીએ અને રણછોડરાયજીની કૃપા થઈ છે તો જે અંકુટની મજા માણવા આવ્યા છે। અન્નકૂટને લૂંટ્યા પછી એની પ્રસાદીને શું કરશો તમે? એ પ્રસાદીને જે છે અમે પોતે તો આરોગીશું ને બીજાને પણ સાથે સાથે જે છે આરોગ્ય આપી દઈશું। કેવો આનંદ લાગે છે તમને આ અન્નકૂટનો? અંકુટનો અમારો પહેલો અનુભવ છે, પણ ખરેખર અહીંયા જે રીતનો માહોલ છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર બહુ સરસ અને એકદમ ઉત્સાહિત છીએ। મહેશભાઈ શાંતિભાઈ રાઠોડ, બોરડી ગામ। હા, અન્નકૂટ લૂંટવા માટે, અન્નકૂટની પ્રસાદી માટે। ઠાકોરજીનો પ્રસાદ કેટલાય વર્ષોથી આવો, 1000-1500 માણસ આવે। અને અન્નકૂટ લૂંટ્યા પછી શું કરશો? પ્રસાદ બધી વ્યક્તિ પબ્લિકને વ્યક્તિ છે। આપની ઓળખ? ડાકોર ટેમ્પલ કમિટી સભ્ય સેવક ભરતકુમાર કનિયાલા। ભરતભાઈ, આજે રાજા રણછોડજીના મંદિરમાં અન્નકૂટ શું પરંપરા અને કેવી રીતે ઉજવાય છે? શ્રી રણછોડરાયજી મંદિરમાં આજે ગોવર્ધન પૂજા થઈ અને અંકુટનો ઉત્સવ ઉજવવામાં આવે છે મંદિર તરફથી। અને એમાં બુંદી, ચોખા, એટલે ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે, પકવાન પધરાવવામાં આવે છે અને ઉપર ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે, ધજા રોપવામાં આવે છે અને ક્ષત્રિય ભાઈઓ આ દિવસનો પ્રથમ દિવસ, નવા વર્ષનો પહેલા દિવસે આ સામગ્રી પોતાની જાતે પ્રસાદ મેળવી લઈ જાય છે। આ સામગ્રીમાં પ્રમાણ શું શું હોય છે? આ સામગ્રીમાં પ્રમાણ 35 ડબ્બા ઘી વપરાય છે, તેની ચોખ્ખા ઘીની બુંદી બનાવવામાં આવે છે અને 1200 કિલો ખાંડ વપરાય છે, વત્તા ચણાની દાળ વપરાય છે, ઇલાયચીને એ બધી જુદું પધરાવવામાં આવે છે। ભાતનું શું પ્રમાણ હોય છે? ભાતનું પ્રમાણ 151 મણ ચોખા હોય છે અને બ્રાહ્મણો દ્વારા અંકુટ પીરસવામાં આવે છે અને આ ક્ષત્રિય ભાઈઓને આ પ્રસાદ આપવામાં આવે છે। સર, આજે પોલીસની સામે સાહેબ લૂંટ કરવામાં આવી, શું કહેશો? આ એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગમાં પોલીસની નજર સમક્ષ લૂંટનો બનાવ બને છે, પરંતુ એ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોવાથી એ પોલીસ એ પ્રસંગમાં સામેથી બંદોબસ્ત આપે છે। અત્યારના આપણા જે દિવાળીના પર્વ છે એ પર્વ નિમિત્તે આજરોજ ગોવર્ધન પૂજા અને સાથોસાથ ડાકોર રણછોડરાયજી મંદિરમાં જે અન્નકૂટ ભરાશે અને ત્યારબાદ અન્નકૂટની લૂંટ થશે। એ લૂંટનો જે સમગ્ર પરંપરાગત ઉત્સવ છે એ આજરોજ ઉજવવામાં આવશે। ડાકોર મંદિરની અંદર જોવા જઈએ તો મહેરબાન ડીજીપી સાહેબ તરફથી જે આદેશ આપવામાં આવેલા છે તે અનુસાર તમામ દિવાળીના તહેવારો દરમિયાન તકેદારી રૂપે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને અહીંયા પણ
1 ડીવાયએસપી છે, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પીએસઆઈ અને 261થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અહીં બંદોબસ્તમાં રાખવામાં આવેલા છે. સમગ્ર રીતે જોવા જઈએ તો આપણે ગોવર્ધન પૂજા પૂર્ણ થયેલ છે અને ટૂંક જ સમયમાં અન્નકૂટ અહીંયા પ્રસાદ ધરાવવામાં આવશે અને ત્યારબાદ જે સ્થાનિક પરંપરા છે એ પરંપરા મુજબ અન્નકૂટ માટે જે આજુબાજુના ગામના જે આગેવાનો અને સરપંચો જે આવશે અને એ પોતાના હકને અહીંથી ડાકોર મંદિરમાંથી ગ્રહણ કરશે. એ સમગ્ર પ્રસંગમાં એવું કહેવાય છે કે અન્નકૂટની લૂંટ, પરંતુ એ પરંપરાગત રીતે ઉજવાતો ઉત્સવ છે અને આજે બહુ સારી રીતે ઉજવાઈ રહેશે. શું આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ પૂંજાભાઈ ઠાકોર, ગામ પડવેલિયાથી અમે આવીએ છીએ અને આ વર્ષ